श्री राम मित्रों केम छो आई होप તમે બધા મજામાં છો क्या बोल रहे हैं लोग ચાલુ રાખો તો મિત્રો આપણે છે ને બે આપણે શું કહેવાય પહેલા તો સૌથી પહેલા આપણે કોલેજ જ આવીએ છીએ અને ભૂગી ગયા છીએ મિત્રો आज हमें राहुल भाई भેગા રખડીએ છીએ राहुल भाई इसको नई नई गुजराती सीखने को मिली है बोल दे बापू तारी बोलिंग कमाल છે આજે કંઈક નવું નજારું જોઈએ છીએ અહીંયા અમને ખબર પડી કે અહીંયા હોસ્પિટલ છે અમારી હોસ્ટેલની બાજુમાં જો મિત્રો અહીંયા હોસ્પિટલ જ છે આ જો અહીંયા બેડ છે અહીંયા નથી દેખાતા અહીંયા દેખાતા અહીંયા બેડ છે બધું અંદર ને આ તો અમારી હોસ્ટેલની હાવ બાજુમાં ઉપર કામકાજ ચાલે નક્કી ના કહેવાય આ જો પાર્કિંગ ઓલી અમારી હોસ્ટેલ ऊपर जो लोग ईटू रखे पड़े नक्की ना पड़े तो શું करूँ ओह किधर जाना ये पूरा भंगार है ये तेरे को पता है ये अपना स्टोरेज रूम है ये वो जो है ना वो स्टोर रूम है और ये सारा भंगार मतलब स्टोरेज है ये स्टोर करना है स्टोर किधर जाना है अब चलते हैं या क्लास चलते हैं या क्लास तो अभी जो तैड़ को राहुल भाई बे शब्द किया तो मैं तैड़ को सूरत दादा क्या किया ये जोता भाई बंदे छतरी लઈને જાય પછી બીજા ઓલા છતરી લઈને જાય તો મિત્રો હોસ્ટેલ રિન્યુનો કામકાજ ચાલુ થઈ ગયો છે હવે હોસ્ટેલ રિન્યુ કરાવી હોય એટલે 2026-27માં કઈ હોસ્ટેલ રાખવી છે એના ફોર્મે ચાલુ થઈ ગયા છે અમારે લગભગ 17-18 તારીખે આવશે ને અમારે આ રાખવી છે આ આઝાદ ભવન કારણ કે પહેલાં અમારો રૂમ હતો ને હવે એના જેવો રૂમ તો મળે નહીં પણ હવે જોઈએ જીવો તેવો મળે બાકી આમાં તો જવાય નહીં 3-3 લાખ રૂપિયા દેવા માટે આ કયો ભવન છે મિત્રો ખબર રતન ટાટા ભવન હું તમને કહેતો હતો ને ટાટા ઉપરથી કંઈક છે રતન ટાટા ભવન છે સાવન કીએ તો જવું હાલો સાવન કીએ ને કે આમાં જવું રતન ટાટામાં રહેવા હતું તો જવું હાલો જાવું 3 લાખ રૂપિયા કાઢો 3.5 લાખ કે 3 લાખ એમ કંઈક છે પીજી હે નોન એસીમાં રહીએ તો 2.5 લાખ રૂપિયા છે ને હા ઓલા લઈએ લોકલ તો 1.5 લાખ રૂપિયા આપણે આમાં જવું છે આમાં આ રૂમ મળી જાય ને 501 મજા આવી જાય આમાં નથી જોતું આમાં જોઈએ મિત્રો ખાવાનું લાગે જો આ પટ્ટામાં આખા પટ્ટામાં કોઈ નથી જો આ સાઈડે કોઈ નથી આખો પટ્ટો ખાલી છે સિક્યુરિટી વાળા બધા કાઢે છે ઓલી સાઈડ જાઓ તો મિત્રો હોસ્ટેલમાં આવી ગયા છે ને તમને એક નાનકડો અમારો રૂમ ટૂર દઈએ જો 900 એ આ શું કહેવાય 609 તમને ખબર થશે જો અહીંયા એક આ હૂતો છે હું આ એક ઊભો છે આને તમે ઓળખો જ છો ના ઓળખતા નથી ઓળખતા ઇમોજી આડો છે ઓય રે શું હવે તો આ છે કંઈક બેડ જે કે મેં તમને બતાડ્યા છે ને આ અમારા બાજુવાળાનો રૂમ જોતા આ ગંધારો ઓહો આ બધા અત્યારે કોલેજ છે લગભગ આ બધા પીઆઈટી વાળા છે ને અમે બધા અહીંયા લો વાળા એટલે ટાઈમિંગ અલગ અલગ હોય બધાનો બાકી બધા ખબર નહીં ક્યાં છે બાકી આવું કંઈક છે એનો રૂમ આનાથી અમારો રૂમ સારો હોય કારણ કે હું આ દિવાલો દેખા તૂટેલી છે હા કંઈક ચોકસાઈવાળો રૂમ છે અમારે હા દિવાલો તૂટેલી તો છે પણ હા ઓલા રૂમ કરતાં સારો છે હવે પાણી પી લઉં ફટોફટ કાંઈ હતો ને કોન્ટેન્ટ શૂટ કરવાનું મેં કીધું રૂમ જ બતાડી દઉં આજ સુધીમાં બધી વસ્તુ મેં લીધી છે ને બધી વસ્તુ યુઝ કરી છે બધી ટોટલ વસ્તુ પણ આ પહેલી વસ્તુ એવી છે આ પ્રોટીન મસલ બ્લેઝનો જે કે મેં યુઝ નથી કર્યો મેં એકવાર પીધું મને ના ભાવ્યું ચોકલેટ ફ્લેવરનો મેં મંગાવ્યો હતો કા મને એમ કે પાણી બધું થઈ ગયું પાછો ટ્રાય કરી હું બાકી આ ક્રેટીને મેં પીધું છે મસલ બ્લેઝનું પ્રોટીન એકવાર પાછો ટ્રાય કરશું જો આપણે સારું લાગશે તો આપણે પીશું મિત્રો અહીંયાથી 400-500 મીટર હાલી 400-500 તો નહીં પણ વધુ જ હશે 600 મીટર હાલીને જીમ જવું એ આવા તડકાનું એટલે હા આમ ઇમ્પોસિબલ છે મિત્રો ટ્રાફિક જોતા બધી બાજુ થયું છે બસોનું મિત્રો અમે જીમ જઈએ ને એનો કાંઈ એટલો ફાયદો નથી કારણ કે શું છે ખબર છે આખો દિવસ આટલી મહેનત કરીએ બરાબર કેલેરી ઘટાડીએ 400-500 600 કે 1000 ચાલો એટલું તો એક દિવસમાં ખવાઈ જાય આ તો એ મેન્ટેન રહીએ કે નથી વધવાના કે નથી ઘટવાના આમ એક જગ્યાએ સ્થિરતા રહીએ ને જીમ ના જાય તો પછી વધી જાય વાંધો નહીં આપણે એક ડાયટ પ્લાન હરખો બનાવીને પછી એને ફોલો કરશું પણ આ હોળી સુધી આપણે જતા તો મિત્રો ફાઇનલી મસ્ત એક્સરસાઇઝ કરી મસ્ત કલાક નીતિને આજ મારા ભેગો હતો હા આમ મજા આવી ગઈ મસ્ત હવે જઈએ છીએ ફટોફટ રૂમે નાહી બાઈને ફ્રેશ થઈ જઈએ પછી જોઈએ ક્યાંય જવાનું હોય ક્યાં નહીં મિત્રો આ વસ્તુ જોઈને કઈ મૂર્તિ યાદ આવે આ મૂર્તિ જો મિત્રો તમારું કમેન્ટમાં જણાવો જ કરી તમારો હોળી ધૂળેટીનો પ્લાન શું છે મારો પ્લાન જોઈએ ને તો અહીંયાથી નીકળી જવું છે દ્વારકા જવું હોય ફૂલડોર રમવા ધૂળેટીના દિવસે યસ ધૂળેટીના દિવસે અમારો નીતિને દયા દેખાડી અહીંયા આવીને બિચારાનો બોલ દેવા ગયો છે એટલે અહીંયા ઊભો હોય બોલ લાવ ને
લઈ લે ટેકી ટેકીને બોલ દેવા ગયો દઈ દે આજે તો જીસીબી દેખાય છે જો 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 અમુક કારણોસર છે ને અમારા હોસ્ટેલમાં વાઈફાઈ નથી હાલતું તો એના લીધે છે ને બોયઝ ગ્રુપ છે ને આખું આમ ચોંકાવનારો બેઠો હોય જો તમે બતાડો કેમ બધા બહાર બેઠા હોય હજી તો આખા આવીએ બોયઝ સમાજ ડરાવવું હોય પૂરા